ગુજરાતની અંદર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ છે। મતદાનની હવે ઘડીઓ ગણાઈ રહી છે। આવતીકાલે મતદાન છે। આ તરફ આપણે જોયું કે જ્યારથી ચૂંટણી પ્રચાર શરૂ થયો હતો, ભાજપ હોય, કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી હોય, બધા પોતપોતાની રીતે પ્રચાર કરી રહ્યા હતા, ફેસબુક દ્વારા, ઇન્સ્ટાગ્રામ દ્વારા, ડોર ટુ ડોર જઈને। પરંતુ આ બધાની વચ્ચે જ્યારે આવતીકાલે મતદાનનો દિવસ છે ને એ જ પહેલા આપ ગુજરાતનું જે પેજ છે ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક તેમને ડિલીટ કરી દેવામાં આવ્યું છે। એટલે કે જો તમે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ ઉપર આપ ગુજરાત લખશો તો તમને કોઈ પણ આવું પેજ જે એમનું ઓફિશિયલ છે જોવા નહીં મળે। હવે આ કેમ થયું છે તેમની વિગતે ચર્ચા કરીએ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। ગુજરાતની અંદર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ છે। ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પોતપોતાની રીતે પ્રચાર કરી રહ્યા હતા। ઉમેદવારો છે ડોર ટુ ડોર પ્રચાર કરીને લોકોને મનાવવા માટેનો પ્રયત્ન કરતા હતા કે આ વખતે તમે આ પક્ષને મત આપજો જેથી કરીને અમે તમારા કામ પૂરા કરી શકીએ। આમ આદમી પાર્ટીનું પેજ આપણે જોતા હતા કે સક્રિય હતું, અલગ અલગ વિડીયો બનાવીને લોકો સુધી પહોંચાડવામાં આવતા હતા। એક મોકો આ વખતે આમ આદમી પાર્ટીને છેલ્લો મોકો છે, આવા બધા જ વિડીયો આપણે જોયા। પરંતુ આપણે એ પણ જોયું હશે કે ગઈકાલથી એક વિડીયો છે એ આપ ગુજરાતના પેજ ઉપર ખૂબ સક્રિય હતો અને એક એ વિડીયો છે છેલ્લો દિવસ કે જ્યાં યસ સોનીનો એ વિડીયો છે તે મારા માટે કોફી કેમ મંગાવી એમને રિલેટેડ એક વિડીયો બનાવવામાં આવ્યો હતો ને તે આ વખતે મત કોને આપ્યો છે એ કન્ટેન્ટ એમાં ઉમેરવામાં આવ્યું હતું। એટલે કે અનઅધિકૃત કન્ટેન્ટ છે મૂકવામાં આવ્યું હતું। એટલા માટે ક્યાંક જે આ ફિલ્મ છે એમના દ્વારા પણ કોપીરાઇટ આપવામાં આવ્યો હશે। એક આ વિડીયો તમે ઇન્સ્ટાગ્રામમાં ખૂબ જોયો હશે અને બીજું જે સાહેબ જ્યાં મલ્હાર ઠાકરનો એક વિડીયો છે એ પણ ભાજપને રિલેટેડ બનાવવામાં આવ્યો હતો કે ભારતીય જનતા પાર્ટીને કેમ મત નહીં આપવાનો અને લખ્યું પણ છે કે સરકાર ફક્ત અહીંયા જે જાગૃત નાગરિક છે એમનાથી ડરે છે। એટલે કે જે ફિલ્મ છે એમની ક્યાંક ક્યાંક નાની નાની ક્લિપ છે એ લઈ અને પછી એમને મર્જ કરી અને એક વિડીયો બનાવવામાં આવ્યો હતો। એટલે સ્વાભાવિક છે કે આમ આદમી પાર્ટીએ ક્યાંક એ લોકોને જેમની ફિલ્મ છે એમને નહીં પૂછ્યું હોય એટલા માટે કોપીરાઇટ આપવામાં આવ્યો અને આ સાથે જ કોપીરાઇટ કન્ટેન્ટ અને લોકોને ભ્રમિત કરવાના ઉદ્દેશ્યથી જે આ ગેરકાયદે પ્રચાર કરવામાં આવ્યો છે એમના જ થકી ભારતની અંદર આપ ગુજરાતનું જે પેજ છે એમને બંધ કરી દેવામાં આવ્યું છે। તમે આપ ગુજરાત ફેસબુક કે ઇન્સ્ટાગ્રામ ઉપર સર્ચ કરશો તો તમને અત્યારે જોવા નહીં મળે। હા, પ્રચાર થતો હશે, એમના બીજા ઘણા બધા પેજ હશે, પરંતુ જે આપ ગુજરાત જે આ ઓફિશિયલ પેજ છે આમ આદમી પાર્ટીનું એ તમને અત્યારે ફેસબુક કે ઇન્સ્ટાગ્રામ ઉપર ક્યાંય પણ સર્ચ કરશો તો નહીં જોવા મળે। એમનો તમને દાખલો આપો, આપ ગુજરાત આ ઇન્સ્ટાગ્રામ ઉપર સર્ચ કરેલું હતું અને લખાઈને આવ્યું છે અકાઉન્ટ નોટ અવેલેબલ ઇન ઇન્ડિયા, કારણ કે ક્યાંક એમની સામે કોપીરાઇટનો અત્યારે જે ગેરકાયદે પ્રચાર કર્યો અને કોપીરાઇટ પણ લગાવવામાં આવ્યો છે। એટલે સ્વાભાવિક છે કે જ્યારે આ ચૂંટણીનો માહોલ છે એટલે હવે આ કોણે કર્યું છે, સ્વાભાવિક છે કે જેમની ફિલ્મ છે એમણે ક્યાં કોપીરાઇટ આપ્યો હશે, પરંતુ લોકો પણ વિચારી રહ્યા છે કે છેલ્લી ઘડી આ કરવા પાછળનું કારણ શું છે। અને આમ આદમી પાર્ટી પણ જો અત્યાર સુધી આટલો પ્રચાર કરી રહી હતી તો છેલ્લી ઘડી આવા વિડીયો છે એ પછી એમને મૂકવાની ક્યાં જરૂર હતી? કારણ કે તમને ક્યાંક ઘણા બધા લોકો ઇન્સ્ટાગ્રામમાં જ્યારે સર્ચ કરતા હશે, અલગ અલગ રીલ જોતા હશે ત્યારે એમને આ વિડીયો દેખાતો હશે। આ વિડીયો મેં પણ જોયો છે પરંતુ હવે પણ આ વિડીયો દેખાતો નથી। એટલે સ્વાભાવિક છે કે જ્યારે પ્રચાર કરવા માટે કોઈ ફિલ્મનો સહારો લેવામાં આવે છે ત્યારે જો એમને પૂછવામાં ન આવે તો પછી એ લોકો કોપીરાઇટ લગાવી દે છે। અલગ અલગ અભિનેત્રી અને અભિનેતા આપણને દેખાયા હતા રીલની અંદર। સ્વાભાવિક છે કે પ્રચાર કરવા માટે બધા પોતપોતાનું મેનિફેસ્ટો છે એ જાહેર કરતા હોય છે। કોંગ્રેસ છે તો ભારતીય જનતા પાર્ટીએ જે કામ નથી કર્યા એમના કટિંગ, એમના વિડીયો લઈ અને વિડીયો બનાવી અને પછી મેનિફેસ્ટોમાં મૂક્યો હતો, લોકો સુધી પહોંચાડ્યો હતો। આમ આદમી પાર્ટી છે તો એમણે કહ્યું કે આ છેલ્લો મોકો છે, એવા ઘણા બધા ગીત બનાવી અને ઇન્સ્ટાગ્રામ કે ફેસબુકમાં મૂકવામાં આવ્યા હતા પ્રચાર માટે। ભારતીય જનતા પાર્ટીએ પોતાના કામ થકી પોતાનો વિડીયો બનાવીને મૂક્યો હતો। પણ જ્યારે છેલ્લી ઘડી આ બધું થાય છે એટલે વિચાર આવે છે કે હવે શું થવાનું છે। આપણે જોઈ રહ્યા છીએ કે આમ આદમી પાર્ટીને કોઈ પણ પ્રચાર કરવો છે, કોઈ પણ વિડીયો મૂકવો છે તો સ્વાભાવિક છે કે એમનું જે ઓફિશિયલ પેજ છે આપ ગુજરાત એમાં જ મૂકવાના છે। લોકો પણ આપ ગુજરાતના નામે ઓળખે છે। ક્યાંક સર્ચ કરવું હોય કે આમ આદમી પાર્ટીના કયા નેતાએ ઇલેક્શનના દિવસે કોઈ લોકોને અપીલ કરતો વિડીયો મૂક્યો છે, એટલે જ્યારે આ બંધ કરવામાં આવ્યું છે ત્યારે સવાલ અહીંયા એ ઊભો થઈ રહ્યો છે કે શું ખરેખર આમ આદમી પાર્ટી અહીંયા ભૂલ કરી છે? પ્રચારમાં એમણે જ્યારે આ વિડીયો બનાવ્યા છે ત્યારે શું એમણે કોઈ વ્યક્તિની પરવાનગી લીધી હતી? તમે પરવાનગી ન લો એટલે આવું થાય છે। પણ એ જોવાનું છે કે જ્યારે અત્યારે કોપીરાઇટ આપવામાં આવ્યો છે, બંને એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકમાં બંધ કરી દેવામાં આવ્યા છે, તો ચૂંટણી પછી એમને ફરી એક વખત એમને પરમિશન આપવામાં આવે છે કે પછી આમ આદમી પાર્ટીએ પોતાનું એક નવું પેજ છે તે બનાવવું પડશે લોકો સુધી પહોંચવા માટે, લોકોને પોતાના સુધી પહોંચાડવા માટે? પણ ખેર અત્યારે તો સૌ કોઈની નજર એ છે કે જ્યારે ચૂંટણીના આ ગંભીર વાતાવરણની અંદર જ્યારે આ મામલો સામે આવ્યો છે ત્યારે અહીંયા
કોણ શું કરી રહ્યું છે, કે ભાજપનો હાથ છે કે પછી સરકારે આ કરાવ્યું છે, કે પછી ખરેખર જેમની ફિલ્મ છે એમને ક્યાંક એવું લાગ્યું કે અમારો ખોટી રીતે પ્રચાર કરવામાં આવે છે. સ્વાભાવિક છે કે ભારતીય જનતા પાર્ટીના ઘણા બધા ઇન્ફ્લુએન્સર એવા છે કે જે પોતાની રીતે પ્રચાર કરતા હતા, કારણ કે ઉમેદવાર પણ હતા. બાકીના ઘણા બધા ઇન્ફ્લુએન્સર એવા છે કે જે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે એટલે પણ એમનો પ્રચાર કરતા હોય. પણ ક્યાંક અહીંયા અભિનેતા અભિનેત્રીઓને લેવામાં આવ્યા એટલા માટે પણ એમને એવું લાગ્યું હોય કે ક્યાંક તેઓ ભાજપ સાથે જોડાયેલા છે, એમનો પણ ખોટી રીતે ઉપયોગ થઈ રહ્યો છે. હવે જોવાનું છે કે આમાં ઇલેક્શન પછી શું પરિણામ આવે છે. આમ આદમી પાર્ટીનું તો આવે છે, પરંતુ જે આ મામલો સામે આવ્યો છે એમાં પણ શું પરિણામ આવે છે એ પણ જોવાનું રહ્યું. મિત્રો, આમ આદમી પાર્ટીના જે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ છે એમાં 28 દિવસમાં લગભગ અંદાજે 8 કરોડ જેટલા લોકો આ જોયું છે. એટલા વ્યૂઝ મળી રહ્યા છે, કારણ કે આમ લોકો અત્યારે પીડાઈ રહ્યા છે અને એનો પીડાનો પોતાનો અવાજ છે એ ક્યાંક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ આમ આદમી પાર્ટીના ઓફિશિયલી એકાઉન્ટ છે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ એના ઉપર જોવા મળી રહ્યું છે. ત્યારે આટલા બધા વ્યૂઝથી આટલું બધું રિસ્પોન્સ મળી રહ્યો છે, ચૂંટણીમાં અત્યારે બધો પ્રચાર થઈ રહ્યો છે, ત્યારે ભાજપ એટલું ડરી ગયું છે કે એના ઇશારે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ ઓફિશિયલી એકાઉન્ટ આમ આદમી પાર્ટીના છે સસ્પેન્ડ કરાવી દીધા. ગજબ છે. લોકો બધા બહાર નથી આવી શકતા. લોકો પોતાની પીડા છે એ સોશિયલ મીડિયાથી ઠાલવતા હોય અથવા તો ઇન્ટરેક્શન કરતા હોય. તમે વિચાર કરો, 7,19,000 જેટલા ફેસબુક ઉપર ને 3,20,000 જેટલા ફોલોઅર્સ ઇન્સ્ટાગ્રામ ઉપર છે. આ કોણ હતા? એ આમ આદમી હતા, જે પોતાની આ સિસ્ટમની વિરુદ્ધ ને જેની સામે પીડા છે એ લોકો હતા. ત્યારે આ રીતે સોશિયલ મીડિયા હેન્ડલ પરથી પણ જો ડરી જવું, મને લાગે છે કે આમ આદમીની આ પહેલી જીત છે કે આટલું બધું ભાજપ ડરી ગયું છે અને એના કારણે નવનવા ગતકડા લાવી અને કોઈને કોઈ રીતે સોશિયલ મીડિયા આમ આદમી પાર્ટીના પહેલા નેતાઓને જેલમાં નાખ્યા, FIRઓ કરી અને હવે સોશિયલ મીડિયા ઉપર પણ જોવા મળી એની અસર. ખેર, ગુજરાતની જનતા ખૂબ જાગૃત છે, સમજદાર છે. અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.